નમસ્કાર. ભાવસાર સમાજ કે સમાચારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું છું સુમિન ભાવસાર. આજે આપણે વાત કરીશું અમદાવાદની એક ઐતિહાસિક ક્ષણ વિશે. અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ઉજવાતી ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. જગન્નાથ મંદિર જમાલપુરના મહંત 1008 મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા જગતપતિ જગતગુરુની પવિત્ર પદવી આપવામાં આવી છે. આ અવસરે દેશભરના સાધુ સંતોની હાજરીમાં આ પદવી આપવામાં આવી હતી. આ સન્માન સાથે મહંતશ્રી હવે જગતગુરુ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે. આ પદ કોઈ સામાન્ય વ્યક્તિને આપવામાં આવતું નથી. તેની પાછળ કડક ધાર્મિક માપદંડો લાગુ થાય છે. શંકરાચાર્ય પદ મેળવવા માટે શું આવશ્યક છે? તો શંકરાચાર્ય બનનાર વ્યક્તિ માટે ધર્મીય ધોરણો અનિવાર્ય હોય છે. તે વ્યક્તિ ત્યાગી સંન્યાસી હોવો જોઈએ, બ્રહ્મચારી જીવન જીવતો હોવો જોઈએ, ચતુર્વેદ વેદાંગ અને પુરાણોનું જ્ઞાન હોવું જોઈએ, સંસ્કૃતમાં પ્રવીણતા હોવી જોઈએ, જીવનમાં મુંડન અને પિંડદાન કરેલું હોવું જોઈએ, રુદ્રાક્ષ ધારણ કરેલું હોવું જોઈએ. ઉપરાંત આ પદવી માટે અખાડાઓના પ્રમુખો, આચાર્ય, મહામંડલેશ્વરો, પ્રતિષ્ઠિત સંતો અને કાશી વિદ્વત પરિષદની સંમતિ આવશ્યક હોય છે. તમામ ધોરણો પૂરા થયા પછી જ શંકરાચાર્યની પદવી એનાયત થાય છે. શંકરાચાર્ય પદની સ્થાપના કોને કરી? તો ભારતની ધાર્મિક પરંપરામાં આદિગુરુ શંકરાચાર્યનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. તેમને સનાતન ધર્મના સંચાલન અને સંવર્ધન માટે દેશના 4 મુખ્ય દિશાઓમાં 4 મઠોની સ્થાપના કરી હતી: દ્વારકા, પુરી, જ્યોતિર્મઠ અને શૃંગેરી. આ ચારેય મઠના મહંતને શંકરાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે. હાલના સમયમાં દેશમાં 4 મુખ્ય શંકરાચાર્ય મઠો. પહેલું છે ગોવર્ધન પીઠ પુરી, જે ઓડિશામાં આવેલું છે. બીજું શારદા પીઠ, જે દ્વારકા ગુજરાતમાં આવેલું છે. ત્રીજું જ્યોતિર્મઠ, જે ઉત્તરાખંડમાં આવેલું છે. અને ચોથું શૃંગેરી પીઠ, રામેશ્વર, તમિલનાડુ ખાતે આવેલું છે. આ ઉપરાંત કાંચીપુરમ સ્થિત કાંચી મઠ પણ એક મહત્વપૂર્ણ હિન્દુ ધાર્મિક કેન્દ્ર છે. આ મઠને પણ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. ચારેય મઠોમાં ગુરુ પોતાના શિષ્યને સનાતન ધર્મની શિક્ષા અને જ્ઞાન આપે છે. મહંત દિલીપદાસજી મહારાજને જગતગુરુ રામાનંદાચાર્ય દિલીપ દેવાચાર્ય તરીકે ઉચ્ચ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહામંડલેશ્વરના પદથી શરૂ કરનાર દિલીપદાસજીની આ આધ્યાત્મિક યાત્રા હવે જગતગુરુના ઉન્નત પદ સુધી પહોંચી છે, જે ભક્તો અને અનુયાયીઓ માટે ગૌરવની ક્ષણ છે. જગતગુરુ પદનું ધાર્મિક મહત્ત્વ. જગતગુરુ પદ એ હિન્દુ ધર્મના ઉચ્ચ આધ્યાત્મિક પદોમાંનું એક છે, જે આધ્યાત્મિક માર્ગદર્શન, ધર્મના પ્રચાર અને સમાજના કલ્યાણ માટે સમર્પિત વ્યક્તિને આપવામાં આવે છે. મહંત દિલીપદાસજી મહારાજની આ નિયુક્તિ રામાનંદી સંપ્રદાયની ગૌરવપૂર્ણ પરંપરાને આગળ વધારશે. આ પદની સાથે તેઓ હવે જગતગુરુ રામાનંદાચાર્ય દિલીપ દેવાચાર્ય તરીકે ઓળખાશે, જે રામ ભક્તિના પ્રચાર અને સમાજ સેવાનું પ્રતીક છે. દિલીપદાસજીની આધ્યાત્મિક યાત્રા જોઈએ તો મહંત દિલીપદાસજી મહારાજ લાંબા સમયથી રામાનંદી સંપ્રદાયના મહત્ત્વના સાધુ સંત તરીકે જાણીતા છે. તેમની નમ્રતા, ભક્તિ અને સમાજ પ્રત્યેનું સમર્પણ તેમને ભક્તોમાં લોકપ્રિય બનાવે છે. મહામંડલેશ્વર તરીકે તેમને અનેક ધાર્મિક અને સામાજિક કાર્યો દ્વારા સમાજનું નેતૃત્વ કર્યું છે. તેમના ઉપદેશો અને ધર્મ પ્રચારે હજારો લોકોને પ્રેરણા આપી છે. આ નવું પદ તેમની આધ્યાત્મિક યાત્રામાં એક નવો અધ્યાય ઉમેરશે. રથયાત્રા અને અષાઢી બીજનો સંગમ. અષાઢી બીજનો દિવસ ગુજરાત અને સમગ્ર ભારતમાં રથયાત્રાના ઉત્સવ માટે જાણીતો છે. આ દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની રથયાત્રા નીકળે છે, જે ભક્તો માટે આનંદ અને શ્રદ્ધાનો પ્રસંગ હોય છે. આ વર્ષે કચ્છમાં આ શુભ દિવસે મહંત દિલીપદાસજીની જગતગુરુ પદે નિયુક્તિએ ધાર્મિક ઉત્સાહને બમણો કરી દીધો છે. ભુજના રામાનંદી સંપ્રદાયના અનુયાયીઓએ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી અને ઉજવણી કરી. ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે અને સ્થાનિક રામાનંદી મંદિરોમાં ભક્તોએ ભજન, કીર્તન અને પૂજા અર્ચના દ્વારા આ પ્રસંગની ઉજવણી કરી. અમદાવાદમાં ભગવાન જગન્નાથને પહેલીવાર ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શું આપ જાણો છો હેરિટેજ મેગાસિટી અમદાવાદમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ ભગવાન શ્રી જગન્નાથ મંદિરના વર્તમાન ગાદીપતિ મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ આપણી ભાવસાર જ્ઞાતિના છે. કોમી એકતાના પર્વ તથા કોમી એકલાસનું પ્રતીક એવા અમદાવાદની અતિભવ્ય અને ઐતિહાસિક રથયાત્રા વિશે તો આપ માહિતગાર હશો જ. તો આવો આપણે જાણીએ કે ભાવસાર સમાજના મહાન સંત શિરોમણી શ્રી દિલીપદાસજી મહારાજના જીવનનો અદ્ભુત મહિમા. બાળપણથી જ પરિવારના દાદાજી સાથે રોજ મંદિર આવવું, દર્શનમાં તન્મય થઈ જવું તે તેમનો નિત્યક્રમ હતો. અદ્ભુત ઓળખ શબ્દોની સરહદમાં સમાવી અશક્ય છે. જગન્નાથજીની કૃપા જેમની ઉપર ફક્ત 40 વર્ષની 40સીમાં જ પ્રાપ્ત થાય અને જે ભાવસાર કુળમાંથી આવ્યા હોય તેવા મહંત સંત સ્વરૂપે બિરદાવતા અલૌકિક સ્પંદનો અનુભવાય છે. આવા વિરલ વ્યક્તિત્વનું પહેલાં પૂજારી અને ત્યારબાદ રામાનંદી સંપ્રદાયમાં વિલય થયું. તેમનો જન્મ 31 જાન્યુઆરી 1971ના રોજ જમાલપુર સ્થિત રૂપાવારા પોરમાં ચુસ્ત વૈષ્ણવ ભાવસાર પરિવારમાં વસંત પંચમીના શુભ અવસરે થયો હતો. મેટ્રિકની પરીક્ષા બાદના વેકેશનથી સંપૂર્ણ સમય મંદિરમાં જ ભગવાનના શૃંગાર અને સાધુ સંતોના સમાગમ અને સત્સંગ ઠાકોર શ્રી રણછોડરાયના દર્શન માટે પદયાત્રા કરતાં પરિવાર સગા સંબંધીઓની અનુમતિથી જગન્નાથ મંદિરના આશ્રમમાં સંપૂર્ણ પદાર્પણ. 15 નવેમ્બર 2005ના કાર્તિક પૂનમ દેવ દિવાળીના રોજ મહંત શ્રી રામેશ્વરદાસજી ટ્રસ્ટ કમિટી સભ્યો અને મંદિર સેવકોની હાજરીમાં રામાનંદ તિલક કરી તુલસી માળા પહેરી તેમને ઉત્તરાધિકારી તરીકે નિમવામાં આવ્યા હતા. બોલો શ્રી જગન્નાથ ભગવાન કી જય. જય રણછોડ માખણ ચોર. जय जय